આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે સુરત શહેરના પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પુષ્પાંજલિ કાર્યક્રમમાં સુરતના મેયર, ડેપ્યુટી મેયર, એસએમસીના પદાધિકારીઓ, સ્થાયી સમિતિના ચેરમેન તેમજ અન્ય પદાધિકારીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન તમામ મહાનુભાવોએ નેતાજી સુભાષચંદ્ર બોઝના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવન અને દેશપ્રેમને યાદ કર્યા હતા। થી મુક્ત કરવા સુભાષચંદ્ર બોઝે અનેક પરાક્રમો કર્યા છે। તેમના કાર્યોથી આજે પણ આજની યુવા પેઢીને આવનાર યુવા પેઢી પ્રેરણા લે છે। આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આઝાદીના 75 વર્ષ પછી તેમને તેમના પરાક્રમને હિસાબે ભારત સરકાર દ્વારા આજે 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ મનાવવા માટે ભારત સરકાર દર વર્ષે પરાક્રમ દિવસ મનાવી રહ્યો છે। ફરી એકવાર સ્વાતંત્ર્ય સંગ્રામના અનેક મહાપુરુષોએ બલિદાન આપ્યું છે, પણ તેમાં જો નામ પ્રથમ આવતું હોય તો આપણા નેતાજી સુભાષચંદ્ર બોઝ। હું તમામ સુરતીઓ વખતે તેમને વંદન કરું છું। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।